રામ અને હર હર મહાદેવ. એમ કે બધા મજામાં જ છે, કેમ કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ છે. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. અને તમને બધાને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોગ છે. તો આપણે ગામમાં ખોજી આવવાનો છે, બધું એને પાસ કરી નાખ્યું છે. તો ટ્રેનિંગ બધું દેવાઈ ગઈ છે. તો ટ્રેનિંગ દઈને આવ્યા છે. તો આપણે આખા ગામથી આપણે એ સામયું કાઢવાનું છે. તો ડીજે ને એવું બધું છે. 8 વાગ્યાનું મુહૂર્ત છે. 8 વાગ્યામાં સામયું ત્યાં નીકળી જાય છે. તો આપણે ત્યાં જવાનું છે. આપણો ભાઈબંધ છે, આપણે યારે ભણતો હતો, નટાણી આર્મીમાં આવી ગયો છે. તો આપણે ત્યાં જવાનું છે. તો ચાલો ત્યાં જઈ ને રેલી કાઢશું, ડીજે ને એવું ડિસ્કો બિસ્કો જે હોય કરશું. તો ચાલો આપણે જઈએ આપણે. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો, બહુ જ મજા આવશે. તો જય જવાન જય કિસાન કોમેન્ટ કરી દેજો બધા. ચાલો વિડીયોમાં બનાવી લેજો. Heartbreak so difficult to heal. Addicts. Heartbreak so difficult to heal. Addicts know they're addicted. They know when they're shooting up. But heartbroken people do not. But you do now. તો મિત્રો આપણે રેલી માલી હવે ઘરે વહી આવ્યા છે અને ઘરે આપણે તો ધાબામાંથી વહી આવ્યા છે અને મસ્ત મજાનો હવે નજારો થઈ જશે, રોંઢો થઈ જશે.
તો આપણે વ્યાવા છે ઘરે અને રેલીમાં તો બહુ જ મજા આવી અને ભાઈબંધનું નામ હતું મેહુલ કળસરિયા મેહુલ દુલાભાઈ હતું. આપણા મોટા કોટવડાનું ગૌરવ કહેવાય કેમ કે ફૌજી આપણા ગામમાં લગભગ અત્યારમાં તો 2ની રેલી કાઢી હતી એ મને ખબર છે, બાકી કેટલા હોય એ કંઈ ખબર નથી. એક છે અમારા ભાઈઓમાં છે સનુરામાં અને એક આ કળસરિયા મેહુલ એ આપણો ભાઈબંધ છે અને એક આપણા ભાઈઓ જ છે. તો આપણે બહુ જ મજા આવી ગઈ છે અને હવે અહીં વિડીયો પૂરો કરવી છે. અને મેહુલભાઈ આપણને હજી ઓળખે જ છે અને ભાઈબંધ હોય તો ઓળખે તો ખરી જ. તે આપણે ફોટા બોટા પાડ્યા, આપણે વિડીયો ઉતાર્યો. તો હવે આપણે અહીં વિડીયો પૂરો કરીશું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય.